ભગવાને કાંઈક આપ્યું હોય તો એનો મતલબ એવો નહીં કે વ્યસનને ફેશનની પાછળ બધું વેડફી નાખવું. એને કાંઈક સારા માર્ગે વાપરવું. કોઈ દીન દુખિયા હોય એને મદદ કરવામાં વાપરવું, પણ અવળે માર્ગે એને ક્યારેય પણ ઉડાડવું નહીં. અને જેટલું અવળે માર્ગે જશે એટલી ઘરમાંથી લક્ષ્મી પગ કરીને જતી રહેશે. જેટલી સારે માર્ગે તમે વાપરશો એટલો લક્ષ્મીને સંતોષ રહેશે, એને તમારા ઘરમાં રહેવું ગમશે અને એ ઘરની અંદર ટકી રહેશે. ઘણીવાર એવું થાય કે તમે સારા કામ કરવા માંડો અને લક્ષ્મી જતી રહે તો સમજી લેવાનું કે પહેલાંની કાંઈક દૂષિત લક્ષ્મી આવી હશે, એટલે હવે આપણે સારા માર્ગે ચડ્યા તો એ પાપની લક્ષ્મી ગઈ ને હવે જે આવશે ને એ આપણા માટે સારી અને સદલક્ષ્મી આવશે. માટે આ દુનિયાની અંદર જે કાંઈ મળ્યું હોય એને સાચવવું, અવળે માર્ગે ઉડાડી અને પાપના ભાગીદાર ન થવું, કર્મના પોટલા ક્યારેય ન બાંધવા.